સુરત મનપા માસ ટ્રાન્સપોર્ટેશન લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે, પરંતુ બીજી તરફ BRTS બસ સેવાને લઈને જે કંપનીઓ કામ કરી રહી છે તેમની સંતોષકારક કામગીરી જણાતી નથી, જેને કારણે લોકોએ પરેશાનીમાં મુકાવવું પડે છે। આજે ઓરેન્જ બસના ડ્રાઈવર દ્વારા હડતાલ પાડવામાં આવતા રૂટ ખોરવાયો હતો। સુરતના ભેસ્તાન BRTS ડેપો ખાતે આજે ડ્રાઈવરો દ્વારા હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ડ્રાઈવરોની માંગ છે 1 થી 10 તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવી દેવામાં આવે, પરંતુ કંપની દ્વારા વારંવાર પગાર ચૂકવવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે। ગયા મહિનામાં પણ 22 તારીખે પગાર ચૂકવવામાં આવ્યો હતો। PF પણ સમયસર ચૂકવવામાં આવતું નથી। તમામ ડ્રાઈવરો દ્વારા આજે હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરાતા મુશ્કેલી ઊભી થઈ હતી। સેડ્રીલિંકના કોઓર્ડિનેટર પ્રવીણ પ્રસાદે જણાવ્યું હતું કે ઓરેન્જ BRTS કંપનીને 71 જેટલી બસો આજે ડ્રાઈવરોની હડતાલને કારણે બંધ રહી હતી, જેને કારણે રૂટ નંબર 11, 12 અને 13 ઉપર તેની અસર દેખાઈ હતી। ઉધના, સચિન, ONGC સરથાણા અને અલથાણ ટર્મિનલ રૂટ ઉપર મોટી અસર થશે। કોર્પોરેશન દ્વારા કંપનીને પેમેન્ટ આપી દીધા બાદ પણ કંપની દ્વારા સમયસર તેમના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો ન હોવાનું જણાઈ આવ્યું છે। કંપનીએ યોગ્ય કામગીરી કરી ન હોવાને કારણે લોકોએ પરેશાન થવું પડે છે। સમયસર પગાર ચૂકવવામાં ન આવતા ડ્રાઈવર દ્વારા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને કારણે હવે આ રોડ ઉપર સીધી તેની અસર થશે।